કડક મીઠી નથી લાગી. તો કેમ છો બધા? મજામાં જ હશો ને? આપણા બ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય. પહેલા બધાને જય માતાજી અને વાંઢા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારમાં આપણે આવી ગયા છીએ વાડીએ, એ પણ વિડીયો શૂટ કરવા. કેમ કે એક દી લઈને બે દી 3 દી આપણે એકવાર વાડી આવી છીએ બગીચામાં વિડીયો શૂટ કરવા માટે. નથી આ વખતે ટોપી પણ પહેરતા આવ્યા છીએ. કેમ કે આ વખતે આપણે થઈ ગયું છે થોડુંક મોડું વિડીયો શૂટ કરવા આવવામાં. કેમ કે અત્યારે વાગી ગયા છે રાઉન્ડ 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને અત્યારે પાછા આપણા લોકેશન ઉપર જ આપણે ઊભા છીએ. જે જગ્યાએ આપણે વિડીયો શૂટ કરવાનો છે એ જગ્યાએ જ ઊભા છીએ. તો તમને દેખાડું. તો આ જગ્યાએ ટ્રાયપોડ ફિટ કર્યું છે. આપણો કેમેરો પણ ફિટ કરી દીધો. કઈ રીતનું રિઝલ્ટ આવે એ તમને દેખાડું. તો આની અંદર તમને દેખાડું. તો આ રીતનું રિઝલ્ટ આવે છે આપણા ટ્રાયપોડની અંદર અત્યારે હાલમાં. તો આ રીતે આપણે અહીંયા વિડીયો શૂટ કરીએ છીએ. આજે માઇકને એવું બધું ફિટિંગ કરવાનું છે બધું. અને પછી પાછું આપણે વિડીયો શૂટ કરી દઈએ ચાલુ. અને આજે આપણી ઘરે આવવાના છે મહેમાન. કોણ કોણ આવવાના છે એ પણ તમને આગળ દેખાડવાનું છે. તો ફેમિલી આપણો સામાન બધું આપણે હકેલી લીધો છે. જાય છે હવે ઘરે. વિડીયો શૂટ આપણે 2 વિડીયો શૂટ કર્યા છે અને હજી 2 વિડીયો શૂટ કરવાના બાકી છે. એ હવે આપણે કરશું ઘરે જઈને. તો બધા થઈ ગયા છે હાલતા. હું જયંતિભાઈ કામ હાલતું હતું. ઝાડ વાઢવાનું બસ જયંતિભાઈનું કામ ચાલુ છે. આગળ જો ભાઈ છે જાય છે શાંતિભાઈ. ચાલો ઉપડી જઈ ઘરે. અહીંયા જો વિડીયો શૂટિંગ ઉતારવાનું ચાલુ છે. હાલો ભાઈ એવોર્ડ લઈ આવો. એવોર્ડ આપો આને એવોર્ડ આપી ગયો. હાલો હવે આ ભાણભાઈ નો વારો લ્યો. ફોન જરી ગયો. હું ગયા છીએ બધા જમવા. જો અમે બેન બેસી ગયા છે જમવા. અહીંયા જો આ બેસી ગયા છે બધા જમવા. પેલા આ બધા છોકરાઓ બેસી ગયા છે જમવા. દેખો અને જો મહેમાન આવ્યા છે પારુલબેન અને કિંજલબેન. બેયનું જમવાનું કર્યું છે. ઈ જ બાકી છે હજી જમવામાં. અહીંયા છોકરાઓ બધા જમવાનું કરી દીધું ચાલુ. જમવામાં શું છે દીક્ષિત? હાલો દાળ ભાત, શાક, રોટલી, વેફર અને લાડવા. તો હાલ સુઈ જાય ને એ પછી જાગી પછી કઈ મજા નથી આવતી કઈ એક જગ્યાએ. તો સુઈ ગયા પછી પૂરું. પછી જાગીને એટલે આમ દિવસ આખો એમ લાગે આમ નીંદર જ નગડી આવેલા થઈ જાય. કેમ કે ઝેડુનો બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે ને હમણાં પાછું કન્ટિન્યુ બ્લોગમાં જોશો ને એ પછી રાઈટે છે ને 12-1 વાગી જાય આ બ્લોગ એડિટ કરવામાં. એડિટ કરવામાં એટલો ટાઈમ લાગે આ બ્લોગમાં રાઈટના 1 વાગી જાય. અને 1 વાગે વિડીયો અપલોડ કરવાનો. કેમ કે આ બ્લોગ છે ને 1 GB નો હોય, 800 MB નો હોય, એ રીતનો બ્લોગ થયા. એટલે નેટ તો આપણી પાસે એટલું બધું હોય નહીં. 12 વાગ્યા છે ને અનલિમિટેડ ઇન્ટરનેટ આવે તો અહીંયા આપણે આ બ્લોગને અપલોડ કરી દઈએ. અત્યારે વાગ્યા છે 5. જો બહાર તો બધા છોકરાઓ રમે છે. જો તમને દેખાડું. છોકરાઓ હજી એને ડરાણા રમીને હજી રમે છે હાલમાં. જો હું છું ઉપર પડી ગયો.
ક્યાં વહી ગયો? ક્યાં વહી? હે? ક્યાં વહી ગયો? ઉભર લે. શરબત બનાવ્યું તું બિલાનું? બિલાનું શરબત કોને કોને ભાવે છે કોમેન્ટ કરી દેજો. અને આપણને તો ભાઈ બિલાનું શરબત નથી ભાવતું. અમારે અહીં બનાવે તો બિલા કેટલા છે, ઓલપા કેટલા છે, અહીં તો પાકેલા છે. આના ઘરે આખી બિલી ભરેલી છે. હે? અને આ જો તમે શું નામ છે આનું? દક્ષ. ચાલો દેખી બોલો. બોલો બાય હજી ગયા કે પેલા પડી ગયો હેઠો સાયકલ માંથી વાગી ગયું હારી પેટનું. હે સાયકલ માંથી હરી ગયો હતો મોલ્લો. આમ જો ટી 8મી ગયો છે ને અત્યારનું વાતાવરણ જો ટી 8મી ગયો ટી પછીનું વાતાવરણ. અત્યારે ધાબા ઉપર બહુ મજા આવે. અત્યારે બેઠા તો ક્યાંય રહેવાતું જ નથી. બફારો નીકળો. મમ્મી શું બનાવ્યું? એટલે કેમ બગા આવે? કડક મીઠી નથી લાગી? શું બનાવ્યું અત્યારમાં તમે? બીજું? રોટલી દૂધીનું શાક ને રસોઈ હજી બને જ છે. રસોઈ ચાલો પપ્પા. હા કેમ ઉભા? વિડીયો શૂટિંગ થી એલર્જી છે. અને અત્યારે સમય કેટલો થયો છે? તો અત્યારે તો સમય તમને ઝૂમ કરીને દેખાડું કરીએ. 7:30 નહીં પણ 7:15 જેવો ટાઈમ થયો છે. 7:15. અને અત્યારે ઉનાળામાં ડી 8 ને 7:15 અને શાળામાં તો 5 વાગ્યામાં આમ જવા જ મળે ઘા દીધા છે. અને હમણાં આવે છે મતદાન. કયું મતદાન કોને ખબર? આપણને આમાં ચૂંટણી માટે આપણે કંઈ માહિતી ન હોય. આપણને ભાજપ સરકાર, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, આમાં આપણને બીજો કાંઈ ટપ્પો હોય ને આવ્યું છે એટલે આપણે જોયું. આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઈબ કરતા જાઓ. એટલે હજી ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરતા જાઓ. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય.